લગભગ 2500 વર્ષ પહેલા બિહારની પવિત્ર ભૂમિ પર એક દૈવી બાળકનો જન્મ થયો, જે આખા ભારતને સત્ય અને અહિંસાની દિશા બતાવવાનો હતો. વૈશાલી નજીક કુંડગ્રામમાં જ્ઞાતૃક ક્ષત્રિય કુળમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના ઘરે વર્ધમાનનો જન્મ થયો. વર્ધમાનની પત્ની યશોદા હતી, પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલી, જે આગળ જઈ તેમના પ્રથમ શિષ્ય બન્યા. 30 વર્ષની ઉંમરે મોટા ભાઈ નંદીવર્ધનની પરવાનગી લઈને વર્ધમાને ગૃહ ત્યાગ કર્યો. ત્યારબાદ 12 વર્ષ સુધી અત્યંત કઠોર તપસ્યા કરી. ઉઘાડા પગ, ઉઘાડું શરીર, ઉષ્ણતા અને શીત, ભૂખ અને તરસ, કોઈ પણ પરિસ્થિતિએ તેમને ડગમગાવ્યા નહીં. જૃંભિક ગ્રામ પાસે રજુપાલિકા નદીના કિનારે સાલ વૃક્ષ નીચે તેમને કેવળ જ્ઞાન એટલે કે પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો એટલે જીન કહેવાયા. અજોડ વીરતા માટે મહાવીર કહેવાયા અને તેઓ જૈન ધર્મના 24મા તીર્થંકર બન્યા. પ્રથમ ઉપદેશ રાજગૃહના વિપુલાચલ પર્વત પર આપ્યો. ભાષા હતી અર્ધમાગધી એટલે કે પ્રાકૃત, જે સામાન્ય જનતાની ભાષા હતી. ભગવાન પાર્શ્વનાથના 4 વ્રતોમાં મહાવીર સ્વામીએ બ્રહ્મચર્યનો ઉમેરો કર્યો અને આ રીતે પંચમહાવ્રત પૂર્ણ થયા. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. મહાવીર સ્વામીના ઉપદેશો આગમ ગ્રંથોમાં સચવાયેલા છે. આ ગ્રંથો જૈન ધર્મના પવિત્ર શાસ્ત્રો છે. સમય જતાં જૈન ધર્મમાં 2 મુખ્ય ફાંટા પડ્યા: શ્વેતાંબર, સફેદ વસ્ત્ર ધારણ કરનાર; દિગંબર, વસ્ત્રનો ત્યાગ કરનાર. પરીક્ષાની ખાસ નોંધ: 23મો તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ 4 વ્રત, 24મો તીર્થંકર મહાવીર પંચમહાવ્રત. 72 વર્ષની ઉંમરે બિહારના પાવાપુરી ખાતે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ એટલે કે મોક્ષ પ્રાપ્ત થયું. હવે ઝડપથી રિવ્યૂ કરીએ. જીપીએસસી માટે આ મુદ્દા ખાસ મહત્વપૂર્ણ છે. આ નોટ્સ ઉપયોગી લાગ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો.